રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક ગાબડું પડ્યું। થોડા મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા બ્રિજ પર ગાબડું પડ્યું છે। કારમાં ફરવા જતા પરિવારની કાર ગાબડામાં પડી હતી અને ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે ગાબડું પડવાથી ડામર નીચે રહેલા સળિયા જોવા મળ્યા હતા। બ્રિજ પર ગાબડું પડતા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે અને મહત્વની વાત એ છે કે ગુજરાતમાં કોઈ નવો બ્રિજ બને ત્યારે થોડા મહિનામાં તેના પર જો ગાબડું ન પડે તો નવાય। જે રીતે ઓખા અને દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજ પર જો ગાબડું પડી શકતું હોય તો આ બ્રિજ પર પણ ગાબડું પડ્યું છે। મહત્વની વાત એ છે કે કેટલાય કરોડોનો ખર્ચ કરીને બ્રિજ બનાવવામાં આવે છતાં પણ તેના પર ગાબડા પડે છે, એટલે કે આ ગાબડા ભ્રષ્ટાચારના ગાબડા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, મહત્વની વાત એ છે કે ગુજરાતમાં બ્રિજ બને અને થોડા મહિનામાં તેના પર ગાબડું ના પડે તો આશ્ચર્ય સર્જાય। જી મિથુન, જે પ્રમાણે તાજેતરમાં જ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થયું હતું ને ત્યાં પણ ગાબડું પડવાની ઘટના સામે આવી હતી। ત્યારબાદ હવે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે નવો બ્રિજ બન્યો છે ત્યાં પણ આ જ પ્રકારનું ગાબડું પડવાની ઘટના સામે આવી છે। લીંબડી નજીક આ ભ્રષ્ટાચારનું ગાબડું છે તે જોવા મળ્યું છે। જ્યારે આ બ્રિજ ઉપર જે ગાબડું પડ્યું હતું તેમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા, જેમાં એક કાર છે તે ફસાઈ હતી। જ્યારે ગાબડામાંથી જે લોખંડના સળિયા હોય તે રોડ ઉપર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હોય તે પણ સ્પષ્ટ રીતે જોવા મળતા હતા। ત્યારે આ ગાબડું મોટું છે, જેમાં ડામર નીચે રહેલા આ સળિયા પણ દેખાઈ રહ્યા છે, પરંતુ ગાબડાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં અલગ અલગ જે જિલ્લાઓમાં જે બ્રિજ નિર્માણની કામગીરી થઈ છે તેમાં આ પ્રકારની ગાબડા પડવાની ઘટના સામે આવી છે। તો હવે આ મામલે જે કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી મિત્ર, જી આભાર ભાવેશ માહિતી આપવા બદલ।